પ્રિય વિદ્યાર્થી મિત્રો, કરાઓકે સિંગિંગ ઇવેન્ટ ઓપરેશન સિંદૂર દેશભક્તિ કરાઓકે માટેના પ્રેક્ટિસ વિડીયોમાં આપનું સ્વાગત છે. આ કરાઓકે ખરેખર શું છે? મિત્રો, કરાઓકે એક એવું માધ્યમ છે કે એમાં કોઈપણ પ્રકારના મ્યુઝિકલ ગ્રુપના કાફલા વિના જે તે સોંગની ચોક્કસ પ્રેક્ટિસ કરી શકાય છે. એનાથી તમારો સૂર, સ્કેલ અને રિધમની સ્પીડ ચોક્કસ પ્રમાણમાં જળવાઈ રહે છે અને એ વારંવાર તમારો સમય અને તમારી જગ્યાએ પ્લે કરવાથી એની સંપૂર્ણપણે પોતે ગાઈને પ્રેક્ટિસ કરવામાં ખૂબ અને ચોક્કસ મદદરૂપ થાય છે. આ કરાઓકે એક મોટા પ્રોફેશનલ મ્યુઝિક સ્ટુડિયો રેકોર્ડિંગ સ્ટુડિયોમાં બનાવવામાં આવે છે. ટૂંકમાં તમને આ રેકોર્ડિંગ સ્ટુડિયો વિશે માહિતી આપું છું કે આમાં કોઈ પણ સોંગ પહેલાં લખવામાં આવે પછી એ સોંગને એનો ચોક્કસ રાગ એટલે કે ઇંગ્લિશમાં આપણે એને ટ્યુન કહીએ, ગુજરાતીમાં ધૂન પણ કહેવાય છે. ત્યારબાદ એને એક રિધમ સાથે, રિધમ એટલે જે તબલા વાગે, ડ્રમ સેટ વાગે, એ બધી વસ્તુ એની જોડે જે વાગે ગાવાની સાથે એનું કાચું કામનું પાયલોટિંગ અવાજ. આ પાયલોટિંગ અવાજ એટલે કહો કે જે ગાયનો તમે ટ્યુન બનાવી છે ઢાળ, એને કાચા કામ તરીકે એકવાર ગાવામાં આવે છે. પછી આ સોંગને મ્યુઝિક ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ એનો પણ મ્યુઝિકની ટ્યુન રચવામાં આવે છે. એટલે કે મ્યુઝિકનો એક ઢાળ, તમે ઢાળ કહેતા હોય કે જે સમજતા હોય એવું એની રચના કરવામાં આવે છે. મતલબ હવે આ સોંગમાં જરૂરી મ્યુઝિકના સાધનો જેમ કે કીબોર્ડ એટલે તમે જે કેસિયો કહો છો એ મોટા પ્રમાણમાં આવે, તબલા, ડ્રમ, ઇલેક્ટ્રિક ડ્રમ, ગિટાર, સિતાર, સેક્સોફોન જેવા સાધનો એ ધૂન પ્રમાણે એને એ સોંગમાં જરૂરી જગ્યાએ એ વગાડીને ફિક્સ કરવામાં આવે છે. હવે આ સોંગને સ્ટુડિયોમાં પ્રોસેસ કરી જે તે ઇન્સ્ટ્રુમેન્ટને વધારે આબેહૂબ બનાવવા ઘણી બધી ઇફેક્ટ આપવામાં આવે છે અને અંતમાં જે અગાઉ કાચા કામ તરીકે જે સોંગને ધૂન પ્રમાણે ગાયું હતું તેને પણ જરૂરી જગ્યાએ ઇફેક્ટ આપવામાં આવે છે. એટલે સોંગ બિલકુલ તૈયાર થઈ ગયેલ જાહેર કરવામાં આવે છે. આ રહી આખા સોંગની વાત. પણ આપણે તો આ ઇવેન્ટ માટે જે કરાઓકે ટ્રેકનો ઉપયોગ કરવાનો છે એમાં ફક્ત ગાવા સિવાયનું બધું જ રાખવામાં આવે છે અને એની સાથે તમારે પ્રેક્ટિસ કરવાની છે. હવે ટૂંકમાં ટ્રેક એટલે શું? મિત્રો, ટ્રેક એટલે ગાયનમાં ગાવાનું, વગાડવાનું, જેમ કે ગિટાર, તબલા, હાર્મોનિયમ, એકોર્ડિયન, સેક્સોફોન જેવા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટના અવાજ છે તેને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે છે. દાખલા તરીકે આ ચિત્રમાં જોયા પ્રમાણે નંબર 1 એટલે સિંગિંગ, નંબર 2 આ પ્રમાણે તબલા, નંબર 3 ગિટાર, નંબર 4 સેક્સોફોન, એમ બધા જ અવાજના અલગ અલગ વિભાજન કરવામાં આવે છે અને અંતમાં આ બધાને જરૂરી પ્રમાણમાં મિક્સિંગ કરી આખા ગીતને ફાઇનલ કરવામાં આવે છે અને આ જ ગીતમાંથી કરાઓકે ટ્રેક જે નામ આપ્યું છે એને એમાંથી ફક્ત ગાયકનો અવાજ એટલે કે દાખલા તરીકે નંબર 1 આપણે આપ્યો હતો સિંગરનો, એને મ્યુટ કરી દેવામાં આવે છે એટલે કે બંધ કરી દેવામાં આવે છે. એ સિવાયનું બધું જ એમાં MP3 ફાઇલમાં જ્યારે વાગે એને કરાઓકે ટ્રેક કહેવામાં આવે છે. તમારે પણ આ જ ટ્રેક ઉપર ખૂબ જ પ્રેક્ટિસ કરી આપણા ભારત દેશને એક
મધુર અવાજમાં ગાઈને કરાઓકે સિંગિંગ ઇવેન્ટના માધ્યમથી એક નવો સંદેશ આપવાનો છે. વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયમાં તમે વિદ્યાર્થી છો એટલે અવારનવાર નાની મોટી પરીક્ષાઓ આપવાની હોય જ છે. એ જ રીતે આમાં પણ પરીક્ષા નહીં પરંતુ નવા અને એ પણ મોટા મ્યુઝિકલ સ્ટુડિયોમાં એક પ્લેબેક સિંગર જેવો આનંદ અનુભવી થોડી મહેનત અને યાદશક્તિનું ધ્યાન રાખી આ દેશભક્તિના ગીતને આબેહૂબ રીતે પ્રસ્તુત કરવાનું છે. પણ દરેક વિદ્યાર્થી કલાકારે જે યુટ્યુબ ચેનલમાં પ્રેક્ટિસ કરી છે એ જ ટ્રેકના શબ્દો તમારે સ્ટુડિયોમાં પણ જોઈને જ ગાવાના છે. જો કોઈ વિદ્યાર્થીને કઈ લાઈન પછી શું ગાવાનું આવે તેના માટે અલગ કાગળમાં લખીને લાવવું હશે તો પણ એ લાવી શકશે. આમાં 4 ગીતો ઓરિજિનલ છે અને એ જ 4 ગીતોના કરાઓકે ટ્રેક યુટ્યુબમાં પણ એના મેઇન પોસ્ટર તરીકે એ જ થંબનેલ દેખાશે. વિદ્યાર્થી કલાકારે કોઈ પણ એક જ ગીત ગાવાનું છે, પણ પ્રેક્ટિસ કરવા માટે ઓરિજિનલ સોંગ છે એની વારંવાર પ્રેક્ટિસ કરો, પછી જ કરાઓકે ટ્રેકમાં કઈ રીતે ગાવાનું છે એ રીતે તમારે એના સમય પ્રમાણે ટ્રેકમાં બધા શબ્દો જણાવેલા છે. બરાબર? દરેક ગીતમાં એટલે કે કરાઓકે ગીતમાં અમુક પ્રકારની સૂચનાઓ આપી હશે કે કયા કલરની લાઈન તમારે ગાવાની છે, એની સૂચનાઓ ચાલુમાં આવ્યા જ કરશે. પણ બરાબર પ્રેક્ટિસ કરીને તમારે કોઈ પણ એક ગીત બિલકુલ આબેહૂબ રીતે ગાઈને બેસાડી દેવાનું છે. આ વિડીયો પ્રેક્ટિસ વિડીયો છે. વિદ્યાર્થીઓને કરાઓકે વિશેનું જ્ઞાન વધે. જે વિદ્યાર્થીને ખબર હશે કરાઓકે વિશે એમાં તો કોઈ વાંધો જ નથી, પણ કરાઓકે એક નવો શબ્દ પણ છે વિદ્યાર્થીઓ માટે. એટલે આ વિડીયો ફક્ત વિદ્યાર્થીઓ માટે જ ઉપયોગી ખાસ છે. કેમ કે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કરાઓકેની માહિતી આપેલ છે, પ્રેક્ટિસ વિડીયો બનાવેલ છે. અને જો આ વિડીયો વિદ્યાર્થી સિવાય કોઈ બીજા કલાકારે ગાવાનો હશે તો એની માટે પણ આ વિડીયો તો ચાલશે જ, પણ એનું ફીનું ધોરણ અલગ હશે. દેશ કી આવાજ, गोल्डन आवाज.